બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે અને ડીસા શહેરમાં અનેક વર્ષો પૌરાણિક મહાદેવના મંદિર આવેલા છે। ત્યારે ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં પણ પાતાળેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિરમાં એક સાથે 5 શિવલિંગની પૂજા અર્ચના થાય છે અને આ મંદિરે ખાસ વિશેષ મહત્વ શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે હોય છે અને આ મંદિરે ડીસા સહિત આજુબાજુના ગામના લોકો પણ આ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે। પાતાળેશ્વર મહાદેવ કી જય। આ રોજ લગભગ 1982નું મંદિર સ્થાપન કરેલી છે ને મારું નામ મુન્નાભાઈ મહારાજ, અમારા ફાધરે આ સ્થાપના કરેલી હતી ગોવિંદરામ બાપુએ ને આ જૂનું પ્રાચીન મંદિરની અંદર તમામ ભક્તો શ્રાવણ મહિનાની અંદર દૂર દૂરથી ઉમટી પડે છે ને આના અંદર કોઈ બી મનોકામના હોય, કોઈ કાર્યની અંદર કોઈને સફળતા નોકરી હોય, ધંધા વેપાર માટે હોય, કોઈની સફળ માટે કોઈ બી કાર્ય મહાદેવજીની મનોકામના એને પૂર્ણ કરતા હોય છે ને આ શ્રાવણ મહિનાની અંદર તમામ લોકો અહીંયા સવારમાં 4 વાગ્યાથી લગાવી ને સવારમાં 5 વાગ્યા સુધીની અંદર જોડાય। પૂજાની અંદર 12 વાગ્યા સુધી પૂજા ચાલતી રહે છે। શ્રાવણ મહિનાની અંદર એવા પ્રોગ્રામો અલગ અલગ થતા હોય છે આપણા। સૌથી પહેલાં આપણે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે, જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવે છે, શ્રાવણ માસના નિમિત્તે અમાવસના દિવસે યજ્ઞ કરી ને લાડવાનો પ્રસાદનું બી આયોજન કરવામાં આવે છે ને શિવરાત્રિના દિવસે આ મહત્ત્વના દિવસે શિવરાત્રિની 4 પહોરની પૂજા કરી ને એમાં બી સંખ્યા સારી જોડાય છે। સવારમાં આપણે મહાપ્રસાદ ને દૂધનો પ્રસાદની શિવરાત્રિના દિવસે આયોજન કરવામાં આવે છે ને આ વખતે 2 વર્ષની અંદર આપણે આ જગન્નાથ ભગવાનનું મોસાળું બી અહીંયા આપણે કરવામાં આવે છે અને જગન્નાથનું બી ભગવાન આની અંદર જોડાય છે। આપણે અલગ અલગ પ્રોગ્રામ જગન્નાથના બી આપણે અહીંયા કરતા હોઈએ છીએ ને અહીંયા ભક્તોની અંદર અનેક સંખ્યાઓની અંદર લાભ લે છે ને અમને બી સહકાર આપતા રહે છે ને આના અંદર સૌ બધાને આનંદ થાય છે ને અમને બી આનંદ થાય છે। ડીસા શહેર એ અંગ્રેજો વખતે સ્થપાયેલું શહેર છે ને આ શહેરમાં અલગ અલગ અંગ્રેજો શાસન દરમિયાનના મહાદેવના મંદિરો છે તેમજ ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં પણ અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે જેમાં એક સાથે 5 મહાદેવના શિવલિંગની પૂજા થાય છે અને લોકો પણ દૂર દૂરથી આ મહાદેવના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે અને તમામ લોકોની મનોકામના પણ આ મહાદેવ પૂર્ણ કરે છે તેવી પણ માન્યતા છે। ડીસા નગરી અંગ્રેજોના સમયથી સ્થપાયેલી નગરી છે। અંગ્રેજોની સૈન્યની અંદર મોટા ભાગના હિન્દુ સૈનિકો હતા। એ લોકો શિવજીની પૂજા કરતા એટલે ડીસાની અંદર જે એમના અલગ અલગ જગ્યાએ લશ્કરી છાવણીઓ રહેતી તેની અંદર અલગ અલગ જગ્યાએ અમને મહાદેવની સ્થાપના કરેલી છે। આજે પણ એ મહાદેવના નામ અંગ્રેજોના શાસન ઉપરથી પડેલા છે, જેમ કે તોપખાના મહાદેવ, રિસાલેશ્વર મહાદેવ, રિજમેન્ટ મહાદેવ અને પલટન મહાદેવ। આ સિવાય પણ ડીસાની અંદર અનેક જૂના શિવ મંદિરો આવેલા છે, જેની અંદર કચ્છી કોલોની વિસ્તારમાં આવેલું જે પાતાળેશ્વરનું મંદિર છે એ અતિ પ્રાચીન ગણાય છે। આ મંદિરની વિશેષતા એ કે મંદિરની અંદર શ્રાવણમાં શિવરાત્રિ અથવા અન્ય હિન્દુઓના તહેવારોની અંદર અલગ અલગ પ્રકારે ત્યાં ઉત્સવ ઉજવાય છે। આ મંદિરની અંદર 5 અલગ અલગ શિવલિંગની સ્થાપના કરેલી છે, જેના કારણે એકી સાથે મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પૂજા કરી શકે। વહેલી સવારથી લઈને મોડે સુધી અલગ અલગ બેચમાં ભક્તો શ્રાવણ મહિનાની અંદર પૂજા કરતા હોય છે। મંદિરના મહારાજ જે મુન્નાભાઈ છે એ એમની રીતે અંદર ઉત્સવો મંદિરની અંદર અલગ અલગ ઉત્સવ ઉજવાય છે, જેમાં ભગવાન જગન્નાથનું મોમેરું પણ આ સાલ મોસાળું પણ મંદિર પાતાળેશ્વર મંદિર દ્વારા કરવામાં હતું। એ જ રીતે અહીં શિવરાત્રિના દિવસે 4 પ્રહરની પૂજા થાય છે। શ્રાવણ માસની અંદર રોજ અલગ અલગ ભગવાનને અભિષેક તેમજ મહાઆરતીઓ અને અમાસના દિવસે શ્રાવણ વદ અમાસના દિવસે અહીં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે।